વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ, પરંતુ આજના કળિયુગની જરૂરિયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટતા જતાં ઘણા વ્યક્તિઓ નિરાધાર બનતા જઈ રહ્યા છે. વૃદ્ધાશ્રમમાં વડીલોના પ્રવેશના આંકડામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજના યુગમાં જ્યારે સૌ પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે, ત્યારે જેમણે તેમને અહીંયા સુધી પહોંચાડ્યા એ જ મા બાપને સાચવવા માટે કોઈ તૈયાર નથી. રાજકોટ શહેરના સદભાવના વૃદ્ધાશ્રમમાં દર મહિને વડીલોની સંખ્યા વધી રહી છે. દર મહિને સદભાવના વૃદ્ધાશ્રમમાં 40થી 50 જેટલા વડીલો પ્રવેશ લઈ રહ્યા છે, જેમાંથી કેટલાક તો પથારીવશ છે. સદભાવના વૃદ્ધાશ્રમમાં ગુજરાતની સાથે અન્ય રાજ્યમાંથી પણ વૃદ્ધો અહીંયા પ્રવેશ કરી રહ્યા છે. સદભાવના વૃદ્ધાશ્રમના તમામ આશ્રમ હાલ હાઉસફુલ થઈ ચૂક્યા છે. વિજય ડોબરિયા, પ્રમુખ સદભાવના વૃદ્ધાશ્રમ. ઘણો બધો ફેરફાર થયો છે. 370-80 વડીલો હતા અને 170-80 વડીલો નવા વધ્યા. 500થી 550 વડીલો છે, એટલે સમજો ને કે 180 વડીલોનો વધારો થયો છે એક વર્ષમાં જ. આમ તો જનરલી હવે તો બહુ સ્પીડ વધી ગઈ છે. 2023 કરતાં હવે તો અત્યારે ખૂબ મહિને 40-50 નવા એડમિશન હોય, સામે 20-30 વડીલો તો એક્સપાયર થઈ જતા હોય. એટલે તોય આમ છતાંય દર મહિને 30-40 વડીલો, 25 વડીલો એટલા એક્સ્ટ્રા રહેતા હોય છે. જૂના બીમાર વડીલો એક્સપાયર થઈ જતા હોય છે, કારણ કે મોટા ભાગે વડીલો બધા બીમાર આવે છે. દીકરા ન હોય અને બીમાર હોય એવા વડીલોને જ એડમિશન આપી છે. એટલે આ 500-550 વડીલોમાંથી 180 વડીલો તો સંપૂર્ણપણે ડાયપર ઉપર છે. એટલે એક્સપાયર થવાનો રેશિયો ખૂબ મોટો હોય છે અને એડમિશન ખૂબ મોટી સંખ્યામાં આવે છે. અત્યારે 550 છે, પણ અમને એવું લાગે કે 3 વર્ષમાં આ સંખ્યા 2000 વડીલોએ પહોંચશે. એટલે જ અમે 2000 વડીલો માટે એક ખૂબ 700 રૂમનો મોટો વૃદ્ધાશ્રમ બનાવી રહ્યા છીએ. જનરલી 80% વડીલો આખા ગુજરાતના હોય છે અને 20% જેટલા વડીલો ગુજરાત બહારથી, મુંબઈથી પણ ખાસ આવતા હોય છે અને આખા ભારતમાંથી જે આપણા ગુજરાતીઓ છે ખાસ તો, અને જે ગુજરાત બહાર વસતા હોય, નાનું મોટું કામ કરતા હોય, કોઈ સેલ્સમેન હોય, છેલ્લી ઉંમરમાં કોઈ જ રાખવાવાળું ન હોય, આવા જે વડીલો છે એવા જ ખાસ આવે છે. એટલે આમ તો ઘરે જ સાચવવા જોઈએ મા બાપને, પણ અમારો વૃદ્ધાશ્રમ આખી જુદી પ્રકારનો છે. જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે અને હવે રહેવા માટે મકાન નથી અને બીમાર છે, એવા વડીલો જ માટે જ છે. એટલે અમે તો એમ કહીએ કે આવા વડીલો આખા ભારતમાં ક્યાંય જોવા મળે તો સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડજો. એ જીવે ત્યાં સુધીનો અને સરસ અમે સેવા ચાકરી કરશું અને ખૂબ સારો આશરો આપશું. અરે આ તો બધા એકદમ પથારીવશ છે, એટલે સવારે ઉઠેથી હાથેથી જમાડવા પડે, ડાયપર બદલાવવા પડે, શાંતિ સૂવે ત્યાં સુધી તમામ દૈનિક ક્રિયાઓ કરવા માટેનો અમારી પાસે ખૂબ મોટો સ્ટાફ છે અને એ લોકો જ બધી સેવા ચાકરી ખૂબ સરસ રીતે કરે છે. અમુક વડીલોને હાથેથી જમાડવું પડે, અમુક તો ખાલી જ્યુસ ઉપર છે. આવા બધા બીમાર વડીલો છે, એટલે ખૂબ સારી સેવા કરવી પડે છે, ધ્યાન રાખવું પડે છે.